તો કેમ છો મિત્રો? નિત્યન લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે સુપર સિરીઝનો પાર્ટ 15 જોવાના છીએ. આ પહેલાં 14 પાર્ટ આપણે પૂરા કરી ચૂક્યા છીએ. જો એ ન જોયા તો તમે જોઈ શકશો. આજે આપણે GCSRના કેટલાક IMP પ્રશ્નો જોવાના છીએ. આ પહેલાં પણ આપણે પાર્ટ 14ની અંદર GCSRના IMP પ્રશ્નો જોયા હતા. એવી જ રીતે આજે પણ જોવાના છીએ. ઓકે, તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ GCSRના મોસ્ટ IMP પ્રશ્નોની. રેડી? ચલો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે GCSR મુજબ ખાતાના વડા તરીકે ગણવામાં આવેલ અધિકારીઓની સૂચિ કયા પરિસ્થિતિમાં દર્શાવેલ છે? ચલો, ખાતાના વડા કયા પરિસ્થિતિની અંદર દર્શાવેલ છે? કયું આવશે? તો કે પરિસ્થિતિ 2 અંતર્ગત ખાતાના વડા તરીકેની સૂચિઓ આપેલી છે. મતલબ કે ખાતાના વડા કોણ કહેવાશે, કોણ હશે, એ બધી માહિતી શેમાં છે? તો કે પરિસ્થિતિ 2ની અંદર છે. રેડી? ચલો આગળ જોઈએ. GCSR મુજબ જેઓને સત્તા સોંપવામાં આવેલ છે તેવા અધિકારીઓ માટેની જોગવાઈ કયા પરિસ્થિતિમાં છે? જો હમણાં આપણે જોઈ ગયા એ શું હતું? તો કે ખાતાના વડા કયા પરિસ્થિતિમાં છે? તો કે પરિસ્થિતિ 2ની અંદર છે. પરંતુ જેને સત્તા સોંપવામાં આવેલી છે એવા અધિકારીઓ એ કયા પરિસ્થિતિની અંદર છે? તો કે પરિસ્થિતિ 1ની અંદર છે. બરોબર, અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. બરોબર, ચલો 2ની અંદર ખાતાના વડા, બરોબર, અને પરિસ્થિતિ 1ની અંદર સત્તા સોંપવામાં આવેલી છે તેવા અધિકારીઓ. ઓકે, તો આ પરિસ્થિતિ 2 અને પરિસ્થિતિ 1 આ બંને ખાસ યાદ રાખવાના છે. રેડી? ચલો આગળ જોઈએ. પગાર સુધારણાના કારણે કાયમી પગારમાં થતા નુકસાનમાંથી બચાવવામાં આવતો પગાર એટલે કયો પગાર? પગાર સુધારણાના કારણે કાયમી પગારમાં થતા નુકસાનમાંથી બચાવવામાં આવતો પગાર એટલે કયો પગાર? તો કે અંગત પગાર. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, ફરજના સવિશેષ પરિશ્રમને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો પગાર એટલે કેવો પગાર? પેલું શું હતું? પગાર સુધારણાના કારણે નુકસાન થાય તો તમને જે પગાર સોંપવામાં આવે એને અંગત પગાર કહેવાય. પરંતુ અહીંયા એવું લખેલું છે કે ફરજના સવિશેષ પરિશ્રમ એટલે કે વધારે પડતો મહેનત કરાવો તમારા જોડે અને તમને જે પગાર વધારાનો જે આપવામાં આવે એને કયો પગાર કહેવાય? તો કે ખાસ પગાર કહેવાય, જેને આપણે ચાર્જ એલાઉન્સ પણ કહીએ છીએ. બરોબર, ચાર્જ સોંપણી પણ કહીએ છીએ. બરોબર, ઓકે. ચાલો, ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 મુજબ પ્રથમ નિમણૂક વખતે કયો પગાર મળે? પહેલી વખત નિમણૂક મળે એ વખત તમને કયો પગાર મળશે? આપણે આગળ પહેલાં જોઈ ગયા છીએ. આગળના વિડીયો જોયા ન હોય તો જોઈ લેજો. આ બધું આપણે આગળ ક્યાંક ના ક્યાંક આવી ગયેલું છે. ચલો, પ્રથમ નિમણૂક વખતે કયો પગાર મળશે? તો કે જે તે જગ્યાનો ન્યૂનતમ પગાર, ઓછામાં ઓછો પગાર જે હોય એ મળશે તમને. મતલબ કે બેઝિક મળશે. બરાબર, તમે એઝ અ ક્લાસ 3ની અંદર લાગો છો તો 19,900. બરાબર, આ તમારું બેઝિક છે. રેડી? તો ત્યાંથી તમારો પગાર ચાલુ થશે જ્યારે તમે ફૂલ પગારમાં આવશો ત્યાંથી. બરાબર, એ તો અત્યારે ફિક્સ પગાર છે એટલે 26,000 આપેલા છે. બરાબર, જ્યારે આ ફિક્સ પગાર પૂરો થશે અને તમે ફૂલમાં આવશો ત્યારે તમારો બેઝિક કેટલો થશે? તો કે 19,900 થશે. રેડી? તો કે જે તે જગ્યાનો ન્યૂનતમ પગાર એ તમારો પ્રથમ નિમણૂક વખતેનો પગાર ગણાશે. ચાલો, અજમાયશી સમય દરમિયાન કેટલો પગાર મળે? અજમાયશી સમય ક્લાસ 1-2 માટે હોય છે, આ બધાને ખબર છે. કેટલા વર્ષનો હોય?
તો કે 2 વર્ષનો અજમાયશ સમય હોય. ક્લાસ 3 માટે શું હોય તો કે ફિક્સ હોય, ફિક્સ પગાર હોય. કેટલા વર્ષનું હોય તો 5 વર્ષનું હોય. હા, કોર્પોરેશનની અંદર 3 વર્ષનો ફિક્સ પગાર હોય છે, બરાબર. તો એવી જ રીતે આ અજમાયશી સમય દરમિયાન મતલબ કે 2 વર્ષ દરમિયાન કેટલો પગાર મળવા પાત્ર છે? કેટલો તો કે ન્યૂનતમ મતલબ કે ઓછામાં ઓછો જેટલો હોય એટલો પગાર, મતલબ કે જે બેઝિક હોય છે એટલો પગાર તમને મળવા પાત્ર રહેશે. ચાલો, વધારાનો હવાલો ઓછામાં ઓછા કેટલા દિવસ માટે સંભાળેલો હોય તો ખાસ પગાર મેળવવા પાત્ર થશે? ચાલો, ખાસ પગાર ક્યારે મળશે તો કે વધારાનો હવાલો જે હોય છે, તમને જે વધારાનો હવાલો મળે છે એ 30 દિવસ કે તેથી વધારે હોય તો તમને ખાસ પગાર મળશે, બરાબર. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. એક જ સંવર્ગ હોય, એક જ સંવર્ગના હોય તો 5% ચાર્જ એલાઉન્સ મળે છે અને ઉપલા સંવર્ગમાં 10% મળે છે, બરાબર. આ પણ ખાસ યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે એવું છે. રેડી? ચાલો આગળ જોઈએ. જો હમણાં આપણે વાત કરી ગયા, ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કેટલો ખાસ પગાર મળે? તો કેટલો મળશે તો કે સંભવિત પગારના 10% મળશે, બરાબર. સંભવિત પગારના 10% મળશે. મળતા પગારના 5% કે મળતા પગારના 10% નહીં મળે. ઓકે, સંભવિત પગારના 10% તમને ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર રહેશે. રેડી? ચાલો, વધારાની જગ્યાનો હવાલો અને ખાસ પગાર ખાતાના વડા કેટલા સમય સુધી મંજૂર કરી શકશે? આઈએમપી પ્રશ્ન. ખાતાના વડા પૂછ્યું છે. વધારાનો હવાલો ખાતાના વડા કેટલા સમય સુધી મંજૂર કરી શકશે તો કે 6 માસ સુધી મંજૂર કરી શકશે, બરાબર. એમ પૂછે ખાતાના વડાની જગ્યાએ કચેરીના વડા. વધારાનો જે પગાર હોય છે અથવા તો જે ખાસ પગાર હોય છે એ કચેરીના વડા કેટલા સમય સુધી મંજૂર કરી શકે તો કે 3 માસ સુધી, જ્યારે ખાતાના વડા 6 માસ સુધી મંજૂર કરી શકે છે. એના પછી એ વિભાગમાં જાય. 6 માસથી વધારે હોય તો પછી એ વિભાગમાં જાય. વિશિષ્ટ સંજોગોમાં ફરજ બજાવવાના કારણે થતા આવશ્યક અંગત ખર્ચને પહોંચી વળવા માટે અપાતા ભથ્થાને શું કહેવાય? શું કહીશું તો કે વળતર ભથ્થું કહેવાય. ઓકે, તો એ જવાબ તમારો સાચો આવશે. વિસ્તારોની ખરાબી તથા નિમ્ન આરોગ્યના કારણે આપવામાં આવતું ભથ્થું એટલે શું? શું કહીશું તો કે સ્થાનિક વળતર ભથ્થું, બરાબર. CLA જેને કહેવાય છે એ, બરાબર. સ્થાનિક વળતર ભથ્થું જે દરેકને મળતું હોય છે, જે ફૂલ પગારમાં હશે એ બધાને મળતું જ હોય છે સ્થાનિક વળતર ભથ્થું. પતિ અને પત્ની બંને સરકારી મકાનમાં રહેતા હોય તો કોને ઘર ભાડા ભથ્થું મળવા પાત્ર છે? જો પતિ પત્ની બંને સરકારી મકાનમાં રહે છે તો કોને ઘર ભાડા ભથ્થું મતલબ કે HRA કોને મળશે તો કે બંનેમાંથી કોઈને નહીં મળે, બરાબર. જો બંને ગવર્મેન્ટ ક્વાર્ટરમાં રહેતા હોય મતલબ કે સરકારી મકાનમાં રહેતા હોય તો બંનેમાંથી કોઈને ઘર ભાડા ભથ્થું મળવા પાત્ર નથી. રેડી?
ચાલો આગળ જોઈએ. એક વર્ગ 4ના કર્મચારીની જન્મ તારીખ 6/3/1960 છે, તો તેની નિવૃત્તિની તારીખ કઈ ગણાય? ચાલો થોડા દાખલા જેવો પ્રશ્ન છે, પણ ઇઝી છે. ચાલો આપણે સોલ્વ કરીએ. તમે એમ કહેશો કે 1960ની અંદર 58 એડ કરો એટલે એની નિવૃત્તિની તારીખ થાય. કેટલી થાય? તો કે 2018. રેડી? અને નિવૃત્તિની તારીખ કઈ હોય છે? તો કે તમારી જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખનો જે છેલ્લો દિવસ હોય એ, મતલબ કે ત્રીજો મહિનો હશે અને ત્રીજા મહિનામાં કેટલા દિવસ હોય? 31. તો 31/3/2018 એની નિવૃત્તિની તારીખ હશે. પરંતુ શું આ જવાબ સાચો છે? નહીં, આ જવાબ ખોટો છે. કેમ ખોટો છે? જો અહીંયા વર્ગ 3 માટે આપ્યું હોત ને તો આ સાચું છે, પરંતુ અહીંયા પ્રશ્ન વાંચો, વર્ગ 4 આપેલું છે. વર્ગ 4 માટે આ 58નો જે તમારો પીરિયડ છે, જે નિવૃત્ત થવાનો, એ 58 વર્ષ સુધીનો નથી, 60 વર્ષ સુધીનો છે મિત્રો. બરાબર? મતલબ કે 1960માં કેટલા ઉમેરવાના છે? બીજા 60 ઉમેરવાના છે, એટલે કે 2020 થશે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવવો જોઈએ 31/3/2020. ઓકે, તો અહીંયા તમારો ડી જવાબ જે છે એ સાચો આવશે. રેડી? ચલો હવે આગળ જોઈએ. નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે? મતલબ કે તમારું જે પેન્શન પાત્ર નોકરી ગણવાની હોય એમાં કેટલી તૂટ હશે તો ચાલશે? કેટલું? તો કે 3 માસ સુધીની તૂટ પેન્શન પાત્ર તરીકે ગણવામાં આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ઓછામાં ઓછા કેટલા સમયની નોટિસ આપવી જોઈએ? ચાલો સ્વૈચ્છિક નિવૃત્તિ લખ્યું છે, જો તો કેટલી? 3 માસ સુધીની તમારે નોટિસ આપવી જોઈએ. રેડી? અશક્તતા પેન્શન માટે કેટલા વર્ષની સેવા જરૂરી છે? જો આપણે પહેલાં પણ આ સોલ્વ કરી ચૂકેલા છીએ. અશક્તતા પેન્શન માટે 10 વર્ષની જોબ કરેલી હોવી જરૂરી છે. ઓકે, ચાલો. સામાન્ય રીતે વર્ગ 3ના કર્મચારી માટે અશક્તતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર પર સહી કરવાની સત્તા કોની છે? આ પણ આપણે જોઈ ગયા છીએ. ચાલો, અશક્તતા પેન્શન માટેનું જે તબીબી પ્રમાણપત્ર હોય છે એના ઉપર સાઇન કોણ કરે? તો કે તબીબી મંડળ કરે. કેટલા છે ભાઈ? 4. ક્યાં ક્યાં છે? અમદાવાદ, પછી સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં જામનગર. ઓકે, આ 4 જગ્યાએ તબીબી મંડળ આપેલા છે. ચાલ આગળ જોઈએ. અધિકારી જે જગ્યા ધારણ કરતો હોય તે જગ્યા નાબૂદ થાય અને તે અધિકારી બીજી જગ્યા ઉપર નિમણૂક સ્વીકારવા ઈચ્છતા ન હોય તો કયા પ્રકારનું પેન્શન આપી શકાય?
ચાલો શું આવશે? કયું પેન્શન આપી શકાય? વળતર પેન્શન આપી શકાય. ક્યારે? કોઈ જગ્યાઓ ધારણ કરતો હોય, એ જગ્યા નાબૂદ થઈ જાય છે અને એ અધિકારી બીજી જગ્યા ઉપર નિમણૂક સ્વીકારવા ઈચ્છતો નથી, ત્યારે એને વળતર પેન્શન આપવું જોઈએ. ઓકે, ચલો આગળ જોઈએ. કયા કર્મચારીને રહેમિયત પેન્શન મંજૂર કરી શકાય નહીં? રહેમિયત પેન્શન કોનું મંજૂર કરી શકાય નહીં? કોનું ના થાય? બરતરફ કરાયેલ કર્મચારીનું રહેમિયત પેન્શન મંજૂર ના થાય. ઓકે, બરતરફ કરાયેલ. રેડી? કેમ કે બરતરફ કરાયેલો કર્મચારી કેવો હશે? ફરીથી એ એક્ઝામ આપીને ફરીથી એ ગવર્મેન્ટની અંદર આવી શકશે નહીં. ઓકે, બહુ મોટું એને નુકસાન કર્યું હોય તો એને બરતરફ કરવામાં આવે છે, અને જેને ઇંગ્લિશમાં ડિસમિસ કહેવાય છે. બરાબર? તો ત્યારે એને રહેમિયત પેન્શન પણ મંજૂર કરી શકાતું નથી. ચાલો આગળ જોઈએ. કુટુંબ પેન્શન સંતાનોની કેટલી વય સુધી જ મળવાપાત્ર છે? કુટુંબ પેન્શન સંતાનોના કેટલા વય સુધી જ મળવાપાત્ર છે? કેટલા વય સુધી? તો કે 25 વર્ષની વય સુધી એને મળવાપાત્ર છે. સી જવાબ જે છે એ સાચો આવશે. આગળ જોઈએ. ચાલુ નોકરી એ અવસાનની તારીખથી 10 વર્ષ સુધી કુટુંબ પેન્શન કેટલું મળે? ચાલુ નોકરી એ અવસાન થયું છે, બરોબર, અને એમ કહ્યું છે કે 10 વર્ષ સુધી એમનું કુટુંબ પેન્શન કેટલું મળશે? કેટલા મળશે? છેલ્લા પગારના 50% જેટલું કુટુંબ પેન્શન મળશે. ઓકે, ચાલો 10 વર્ષ સુધી એટલું યાદ રાખજો. 10 વર્ષ સુધી છેલ્લા પગારના 50% જેટલું કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. એક કર્મચારીની બદલી અહીંયા લખ્યું છે જાહેર હિતમાં. જાહેર હિતમાં અમદાવાદથી પાલનપુર થાય છે. તૈયારી માટે કેટલા દિવસ મળે? જો મોસ્ટ આઈએમપી મેં કહ્યું હતું તમને કે જ્યારે એવું લખ્યું હોય કે તૈયારી માટે કેટલા દિવસ મળે, તો કે 6 દિવસ. બરોબર? નજીકનો જિલ્લો હોય તો વધારાનો 1 દિવસ મળે. દૂરનો જિલ્લો હોય તો વધારાના 2 દિવસ મળે. અને સ્વેચ્છાએ બદલી કરી હોય તો મળવા પાત્ર નથી, કશું ના મળે. બરોબર? આટલું આ જે 4 વાક્યો જે છે ને એ ખાસ યાદ રાખજો મિત્રો. અને જ્યારે પણ એક્ઝામમાં પ્રશ્નનો જવાબ આપો એ વખત 2 વખત એ પ્રશ્ન વાંચજો. બરાબર? બાકી ઘણા કેવું કરશે, અમદાવાદથી પાલનપુર લખ્યું છે, ચાલો તૈયારીના 6 + 1 એટલે 7 દિવસ કરી દઈએ. એવું નથી. જો અમદાવાદથી પાલનપુર થાય છે, પરંતુ પૂછ્યું છે કે તૈયારી માટે કેટલા દિવસ મળે, તો તૈયારી માટે તો ખાલી 6 દિવસ જ મળે. બરોબર? તો અહીંયા બી જવાબ તમારો જે છે એ સાચો આવશે. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમય માટે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી? રવિવારને દિવસ તરીકે ગણવામાં નહીં આવે. ક્યારે નહીં આવે? બદલી જાહેર હિતમાં અન્ય મથકે થઈ હોય ત્યારે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી. એ જવાબ તમારો સાચો આવશે. ફરજ પર જોડાવાનો સમય દરમિયાન તૈયારીના કેટલા દિવસ મળે? હમણાં જોઈ ગયા. તૈયારીના કેટલા દિવસ મળશે? તો કે 6 દિવસ મળશે. સી જવાબ તમારો સાચો આવશે. ચાલો
ફરજ પર જોડાવાનો સમય વધારેમાં વધારે કેટલા દિવસની મર્યાદાને આધીન રહેશે? વધુમાં વધુ કેટલા દિવસ તમને ફરજ પર જોડાવાના સમય તરીકે મળશે? આ ફરજ પર જોડાવાના સમય દરમિયાન તમારો ધરણાધિકાર જળવાઈ રહેશે. બરોબર. આપણે આગળ પ્રશ્નો જોઈ ગયા છીએ કે નીચેનામાંથી કયા કારણોસર ધરણાધિકાર મોકૂફ થાય છે અથવા તો જળવાઈ રહેતો નથી અથવા તો જળવાઈ રહે છે. તો એની અંદર ફરજ પર જોડાવાનો જે સમય છે એ સમય દરમિયાન તમારો ધરણાધિકાર જળવાઈ રહે છે. કેટલા દિવસની મર્યાદાને આધીન રહેશે? ચાલો, જવાબ આવશે 30 દિવસ. બરોબર, જવાબ આવશે 30 દિવસ. મતલબ કે અહીંયા ચારે ઓપ્શન ખોટા છે. વધુમાં વધુ 30 દિવસ તમને ફરજ પર જોડાવાના સમય દરમિયાન મળશે. એક કર્મચારીની બદલી જાહેર હિતમાં મહેસાણાથી રાજકોટ થાય છે, તેને મુસાફરી માટે કેટલા દિવસ મળે? ચાલો, આ તો બધાને આવડવું જ જોઈએ. ચાલો, અહીંયા લખ્યું છે મુસાફરી માટે, કુલ નથી લખ્યું. જો એ ધ્યાન રાખજો, ટોટલ નથી લખેલું. કુલ કેટલા દિવસ એવું નથી લખ્યું. હા, મુસાફરી માટે મતલબ કે મહેસાણાથી રાજકોટ જવા માટે કેટલા દિવસ મળે? તો કે 2 દિવસ મળે, જે આપણે વધારાના થાય. બરાબર. જો એમ પૂછ્યું હોય કે કુલ કેટલા દિવસ મળે, તો કે 6 દિવસ તૈયાર કરવાના અને 2 દિવસ મુસાફરીના, એમ કરીને 8 દિવસ મળે. બરાબર. પરંતુ અહીંયા એવું લખેલું છે ફક્ત મુસાફરી માટે કેટલા દિવસ મળે, તો કે 2 દિવસ મળે. રેડી? ચલો. એક કર્મચારીની બદલી સ્વવિનંતીથી અમદાવાદથી વડોદરા થાય છે, તેમને ફરજ પર જોડાવાનો સમય કેટલું મળે? આ તો આવડવું જ જોઈએ. આ તો આપણે જોઈ ગયા છીએ હમણાં. ફરજ પર જોડાવાનો સમય મળતો નથી. બરાબર. અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. કેમ? સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે એટલે. રેડી? ચલો. સરકારી કર્મચારીની ફરજ મોકૂફીને 6 મહિના જેટલો સમય થઈ ગયો હોય તો નિર્વાહ ભથ્થામાં કેટલો વધારો ઘટાડો કરી શકાય? ફરજ મોકૂફ પર મૂક્યા હોય કોઈ સરકારી કર્મચારી અને એનો 6 મહિના જેટલો સમય થઈ ગયો છે, તો એના પછી એમનું જે નિર્વાહ ભથ્થું જે છે એની અંદર કેટલો વધારો ઘટાડો કરી શકાય? તો કે 50% જેટલો વધારો ઘટાડો કરી શકાય. જો ફરજ મોકૂફી ઉપર હોય તેવા કર્મચારીને નિર્વાહ ભથ્થા આપવામાં આવે છે. ચલો, ફરજ મોકૂફી પર મૂકવામાં આવેલ કર્મચારીને નિર્વાહ ભથ્થું કેટલું મળશે? કેટલું નિર્વાહ ભથ્થું હોય છે? તો કે એના મૂળ પગારના 50% જેટલું નિર્વાહ ભથ્થું તેને આપવામાં આવે છે. બરોબર. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. ચાલો, આગળ જોઈએ. ફરજ મોકૂફી દરમિયાન કર્મચારીને નીચેનામાંથી શું મળશે? તો હમણાં આપણે જોઈ ગયા. શું મળશે? નિર્વાહ ભથ્થું મળશે. કેટલું હોય છે? તો કે મૂળ પગારના 50%. બરોબર. પછી એમાં વધારો કે ઘટાડો કેટલો થાય? તો કે 50%. ક્યારે થાય? તો કે 6 મહિના પછી. ઓકે. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. શેર કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલ ઉપર તમને ખૂબ આઈએમપી એવા પ્રશ્નોના વિડીયો તમને મળી રહેશે. ઘણા બધા વિડીયો જીપીએમસી એક્ટના છે, જીસીએસઆરના છે,
પછી આ તમે જે એસએમસીની તૈયારી કરી રહ્યા હોય તો એના સંલગ્ન બહુ બધા વિડીયો અમે મૂકેલા છે. આ સિવાય 5 માર્ક્સની 5 મોક ટેસ્ટ અમે મૂકેલા છે. આની જે પૂરી માહિતી જે છે એ અમારા ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. અને એક પેપર અમે ફ્રીમાં રાખેલ છે જે તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથી આપી શકશો અને તેની ક્વોલિટી ચેક કરીને તમે બીજા પેડ પેપર છે એ તમે ખરીદી શકશો. વધારાની માહિતી અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.